वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वक्षसि वृन्दावनं विहारं तं श्रीकृष्णं हृदि चिन्तये। बोलो श्री स्वामीनारायण भगवान की जय। सर्वावतारे सर्वोपरि જેમણે કરુણા કરી અને આ ભૂમંડળમાં આત્યંતિક કલ્યાણનો માર્ગ કાયમ સાંકડો રહે એ માટે વૃત્તાલયપુરને વિશે હરિમંડપમાં બિરાજીને 212 શ્લોકની શિક્ષાપત્રી આપણને આપી એવા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, મંદિરમાં બિરાજિત સર્વે પ્રગટ દેવો, પરમ પૂજ્ય 108 લાલજી મહારાજ શ્રી, સૌરભ પ્રસાદજી મહારાજ શ્રી, કથાના વક્તા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણદાસજી સ્વામી, આવી આ દિવ્ય કથાના આયોજક પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી નવતમ પ્રકાશદાસજી સ્વામી આદિ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો તથા આ કથાના યજમાન શ્રી અને સર્વે વાલા ભક્તજનોને શિક્ષાપત્રી દ્વીપ શતાબ્દી મહોત્સવ પ્રસંગે ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શિક્ષાપત્રી નામ સાંભળીને એમ થઈ જાય કે આ દંડપત્રી હશે. શિક્ષાનો એક અર્થ થાય દંડ અને બીજો થાય શિખામણ કે ઉપદેશ. તો ખરેખર જોઈએ તો આ દંડપત્રી નથી, જેને પાડવી નથી એને એમ લાગે કે આ દંડપત્રી છે. હકીકતમાં આ કરુણાપત્રી છે. સ એકાકી ન રમતે ભગવાનને છે ને એકલાને ગમ્યું નહીં. તો શું ભગવાન આપણા જેવા છે કે ભાઈબંધ દોસ્તાર હોય ને ગપ્પા મારે ત્યારે જ એને મજા આવે? ભગવાનને એમ થયું કે આહા, હું અક્ષરધામમાં દિવ્ય સુખ લઈ રહ્યો છું અને અનંત જીવો છે એ માયાના ઉદારમાં અજ્ઞાન અંધકારમાં ઘેરાયેલા છે, મારા પરમ સુખથી વંચિત છે, તો મારે એને મારા સુખના ભોગતા કરવા છે. જેમ માં જમવા બેસે અને સરસ મજાના પીઝા બનાવ્યા હોય અને બધાએ જમવાનું ચાલુ કરે અને માની આંખમાં આહુડા આવી જાય ત્યારે બીજાને એમ થાય કે મમ્મીને પીઝા ભાવતા નહીં હોય, કોળીઓ લઈ અને હેઠો મૂકી દે. ત્યારે એને શું પીઝા ભાવતા હતા? પણ એનો બાબો છે ને એ ભણવા ગયો તો હોસ્ટેલમાં, એને પણ પીઝા ભાવતા હતા. એટલે બાબાને યાદ આવતા એમ થયું કે હું અહીંયા પીઝા ખાઉં અને મારો દીકરો પીઝાથી વંચિત રહે. એમ ભગવાનને એમ થાય કે હું આ દિવ્ય સુખને ભોગવો અને મારા દીકરા રૂપી સર્વે જીવો આ સુખથી વંચિત રહે એ મને મંજૂર નથી. એટલે ભગવાન આપણને અક્ષરધામનું સુખ મળે, આત્યંતિક કલ્યાણની પ્રાપ્તિ થાય એટલા માટે અક્ષરધામથી આ ભૂમંડળ ઉપર પ્રગટ થયા. અને સૌથી મોટી આનંદની વાત તો એ કે બાજુમાં હરિમંડપમાં બેસીને ભગવાને આ શિક્ષાપત્રી લખી હતી. તો માણસના દેહની કિંમત તો ભક્તો આંકી ન શકાય. એક પેન લઈએ ને નાનકડી પાર્કરની કે ક્રોસની, તો એની સાથે મેન્યુઅલ બુક આવે છે. તો આપણને તો ભગવાને આવો દેવ દુર્લભ માણસનો જન્મ જ્યારે આપ્યો હોય ત્યારે હાઉ ટુ યુઝ ઇન બેસ્ટ મેનર અને સારામાં સારું ફળ એનું કેવી રીતે મેળવી શકાય એના માટે પણ કંઈક મેન્યુઅલ બુક જોઈને, એટલે ભગવાને વિચારે કરીને આ શિક્ષાપત્રી લખી. એટલે શિક્ષાપત્રી ઇઝ નથિંગ બટ મેન્યુઅલ ઓફ ધી મેનકાઇન્ડ. માણસની આ મેન્યુઅલ બુક છે. શિક્ષાપત્રી પ્રમાણે વર્તે તો ભગવાન કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારેય પુરુષાર્થની સિદ્ધિને નિશ્ચય પામે લ્યો. તો આપણને માણસનો જન્મ તો આ 4 પુરુષાર્થની સિદ્ધિને અર્થે મળ્યો છે. એના માટે મહેનત કરીને અનંત યુગોથી જીવો મરી ગયા, છતાંય મોક્ષ મળ્યો નથી. અને એટલા માટે તો તમે હું આજે અહીંયા બેઠા છીએ.
જો આત્યંતિક કલ્યાણ થઈ ગયું હોત તો આપણે હોત નહીં. તો જો ભગવાન આપણને આ ચારેય પુરુષાર્થ ખાલી 212 શ્લોકની શિક્ષાપત્રીમાં આપતા હોય તો પછી વેદો અને ઉપનિષદો, પુરાણો અને ઇતિહાસની પરોજણમાં પડ્યા વગર આ શિક્ષાપત્રીનું અનુસરણ કરીને આપણે આત્યંતિક કલ્યાણ મેળવી લેવું એમાં જ આપણું ડાહપણ કહેવાય લ્યો. એમાંય 212 શ્લોક આપણે ક્યાં પાડવાના છે? વિશેષ ધર્મ જેને જે લાગુ પડતા હોય એ અને સામાન્ય ધર્મ બધાને કોમન લાગુ પડે તો આ લગભગ 110 કે 15 વધુમાં વધુ એક વ્યક્તિના ભાગમાં શ્લોક આવે. તો આટલા શ્લોક પાડવાથી જો આ લોકમાં સુખી થઈએ અને પરલોકમાં મહાસુખી થઈએ તો આવો ચાન્સ ભગવાને આપ્યો હોય એ મુકાય નહીં. તો ભગવાને આપણા ઉપર આટલી બધી કૃપા કરી અને આવી શિક્ષાપત્રી આપી તો આપણે એઝ અ સત્સંગી આપણી પવિત્ર ફરજ થાય છે કે ભગવાન જો આપણને ઉદ્દેશીને નાના દેશ સ્થિતાન શિક્ષાપત્રીમ વૃત્તાલય સ્થિત હલ્ય, કે મારા આશ્રિતો જે વિવિધ દેશોમાં પ્રાંતોમાં રહેલા છે એના પ્રત્યે હું શિક્ષાપત્રી લખું છું. ક્યાં અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ જેને મળવાની એપોઇન્ટમેન્ટ દેવતાઓને મળતી નથી, એ મારો વાલીડો તમને મને યાદ કરીને કાગળ લખે. એક મોદી સાહેબનો કાગળ આવ્યો હોય ને તો સ્ટેટસ ઉપર વર્ષો સુધી રાખે ને જે આવે એને દેખાડે. તે આ તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિએ તમને મને પ્રેમથી આ કાગળ લખ્યો છે. તો એ કાગળ પ્રમાણે આપણે વર્તી અને ભગવાનને રાજી કરી લેવા એ જ આપણી સાચી બુદ્ધિમાની કહેવાય. આજે ખૂબ આનંદની વાત છે. પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નવતમ પ્રકાશદાસજી સ્વામી અને એમના હેતવાળા હરિભક્તોએ આમ તો આપણે મહોત્સવ તો મોટે પાયે ઉજવો, પણ છતાંય તિથિ પ્રમાણે આ દ્વિશતાબ્દી મહોત્સવમાં શિક્ષાપત્રીની કથા થાય એવા શુભ આશયથી સરસ મજાની આ પ્રસંગે કથાનું આયોજન કર્યું. તો આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન, આચાર્ય મહારાજ, ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામી અને આ બ્રહ્મનિષ્ઠ સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સૌ કોઈ પ્રત્યક્ષ અથવા લાઈવ દ્વારા જે કોઈ આ કથાનો લાભ લે એને ભગવાન એવી શ્રદ્ધા અને શક્તિ બક્ષે કે જેને જે આજ્ઞાઓ લાગુ પડતી હોય એ આજ્ઞાઓનું યથાર્થ શ્રદ્ધાએ સહિત પાલન કરે અને એની આજ્ઞા પાલનથી રાજી થયેલા ભગવાન સૌ કોઈને આત્યંતિક કલ્યાણના અધિકારી બનાવે. એટલી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની